તો આજનો આપણો નવો ટોપિક છે એન્યુરિઝમ. તો અત્યાર સુધી આપણે કઈ કઈ વસ્તુ ડિસ્કસ કરી? તો સૌથી પહેલાં આપણે જોઈ હતી એનાટોમી ઓફ વેસલ્સ. બીજી વસ્તુ જોઈએ આપણે એથેરોસ્ક્લેરોસિસ. ઓકે, ત્રીજી વસ્તુ આપણે જોઈ હતી ત્રીજી વસ્તુ જોઈ હતી દેટ ઇઝ પેથોલોજીકલ ચેન્જીસ ડ્યુ ટુ હાઇપરટેન્શન. આજનો લાસ્ટ ટોપિક છે, આ સેક્શનનો લાસ્ટ ટોપિક છે એન્યુરિઝમ. ઓકે, તો એન્યુરિઝમ માટે ફરીથી આપણે એકવાર શું કરીશું? તો નોર્મલ એનાટોમી ઓફ વેસલ્સને એકવાર ફરીથી રિવાઇઝ કરી દઈએ. તો વોટ વોઝ નોર્મલ એનાટોમી ઓફ બ્લડ વેસલ? મારી સાથે સાથે you should also have to speak within yourself. Okay, this is layer 1, this is layer 2, this is layer 3. Okay. એક લેયર આવશે, બહારની અંદર બનાવીએ. ઓકે, તો ધીસ ઇઝ બ્લડ વેસલ. સૌથી પહેલી વસ્તુ આપણે બનાવશું એન્ડોથેલિયલ લાઇનિંગ. ઓકે, આ થઈ ગઈ એન્ડોથેલિયલ લાઇનિંગ. એના પછી શું આવે? ધીસ ઇઝ સબ એન્ડોથેલિયલ સ્પેસ. સબ એન્ડોથેલિયલ સ્પેસમાં કઈ પેથોલોજી ડેવલપ થાય? ઓકે, સો આપણે લેબલ બી કરી લઈએ. ઓ માય ગોડ, શું થાય છે આ? ઓકે, હાઇલાઇટર યુઝ કરીએ તાકી ફટાફટ પતે. ઓકે, આ શું છે? આ સબ એન્ડોથેલિયલ સ્પેસ. ધીસ ઇઝ એન્ડોથેલિયલ લેયર, endothelial cell, and this is subendothelial space. Subendothelial space માં શું થાય? એથેરોસ્ક્લેરોસિસ. ઓકે, એન્ડ આ બંને મળીને કઈ લેયર બનાવે? તો ધીસ ફોર્મ ધ ઇનરમોસ્ટ લેયર નેમ્ડ એઝ ટ્યુનિકા ઇન્ટિમા. સેકન્ડ લેયર કઈ આવે? તો સેકન્ડ લેયર ઇઝ કમ્પ્રાઇઝડ ઓફ સ્મૂધ મસલ સેલ્સ. બરાબર છે, સ્મૂધ મસલ સેલ. બરાબર છે. તો આમાં શું હશે? આમાં હશે સ્મૂધ મસલ હશે, આવી રીતે દેખાશે નહીં. લેટ્સ યુઝ બ્લેક કલર ઓનલી. આવી રીતે સર્ક્યુલર કન્સેન્ટ્રિક લેયર્સમાં હશે સ્મૂધ મસલ્સ. ઓકે, લાલ પેનથી જ લખીએ. ધીસ લેયર ઇઝ સ્મૂધ મસલ. કઈ રીતે હોય? કન્સેન્ટ્રિક હોય એન્ડ અપ ટુ 80 ઇન નંબર હોય. સો ધીસ ઇઝ મેક્સિમમ 80 ઇન નંબર્સ. ઓકે, ઇલાસ્ટિક આર્ટરીઝમાં કેટલું હોય? તો 40 to 70 or up to 80. Then comes muscular artery, એમાં હોય up to 40. ઓકે, આ કેવી હશે? કન્સેન્ટ્રિક હશે. એન્ડ ધીસ લેયર ઇઝ નેમ્ડ એઝ ટ્યુનિકા મીડિયા. અહીંયા કઈ પેથોલોજી ડેવલપ થશે? તો હિયર there are pathological changes due to hypertension.
તો એમાં બી આપણે 3 વસ્તુઓ જોઈ હતી, બરાબર છે. પહેલું જોયું હતું ડીજનરેશન. સેકન્ડ વસ્તુ જોયું હતું આપણે નેક્રોટાઇઝિંગ આર્ટેરિયોલાઇટિસ. એન્ડ થર્ડ થિંગ જે આપણે જોઈ હતી એ હતું, અહીંયા જ લખી દઉં છું, હાઇપરપ્લાસ્ટિક આર્ટેરિયોસ્ક્લેરોસિસ. તો આપણે કઈ કઈ વસ્તુઓ જોઈ હતી આમાં? તો આમાં 3 વસ્તુ જોઈ હતી. હાઇલાઇન એથેરોસ્ક્લેરોસિસ, ઓકે. ડિજનરેશનમાં બી કઈ વાળું હતું? હાઇલાઇન વાળું હતું. તો આપણે જોયું હતું હાઇલાઇન એથેરોસ્ક્લેરોસિસ, નેક્રોટાઇઝિંગ આર્ટેરિયોલાઇટિસ અને હાઇપરપ્લાસ્ટિક આર્ટેરિયોસ્ક્લેરોસિસ. જે હાઇલાઇન ડિજનરેશન છે એ કેમાં જોવા મળે? બિનાઇન હાઇપરટેન્શન. અને બાકીના 2 છે એ આર્ટેરિયોસ્ક્લેરોસિસ મેલિગ્નન્ટમાં જોવા મળશે. ડિજનરેશન વાળામાં શું હશે? તો દેટ ઇઝ પિંકિશ ઇયોસિનોફિલિક મટીરિયલ, બરાબર છે, વિચ ગેટ ડિપોઝિટેડ ઇન્ટુ ધ ટ્યુનિકા મીડિયા લેયર. પછી આપણે હાઇપરપ્લાસ્ટિક આર્ટેરિયોસ્ક્લેરોસિસ જોયું હતું. હાઇપરપ્લાસ્ટિક આર્ટેરિયોસ્ક્લેરોસિસમાં શું જોયું હતું? તો જે સ્મૂધ મસલ છે એમનું પ્રોલિફરેશન થાય. શું થાય? પ્રોલિફરેશન. હવે એના લીધે શું થશે? તો જે સ્મૂધ મસલ શું હોય? જનરલી એકબીજાથી ચોંટીને હોય, પણ જ્યારે એક્સેસિવ વધી જશે ત્યારે શું થશે? એકબીજાથી દૂર બી જતા રહેશે અને એક ઓનિયન સ્કિનિંગ જેવું અપિયરન્સ પ્રોડ્યુસ કરશે. અને એના લીધે નેરોવર જે લ્યુમન છે એ નેરો બી થઈ જશે, બરાબર છે. અને જો આના નામમાં સ્ક્લેરોસિસ છે, મતલબ આર્ટરી હાર્ડ થઈ જશે, સ્ટીફ થઈ જશે, ઓકે. થર્ડ વસ્તુ આપણે જોઈ હતી નેક્રોટાઇઝિંગ આર્ટેરિયોલાઇટિસ. પહેલી વસ્તુ નેક્રોટાઇઝિંગ મીન્સ નેક્રોસિસ છે, અને લાઇટિસ તો એ બી જોવાનું કે ત્યાં બીજું શું હશે? ઇન્ફ્લામેશન છે. તો આમાં ડિફરન્સ શું હશે? તો આ બી ટ્યુનિકા ઇન્ટિમા અને સબએન્ડોથેલિયલ સ્પેસમાં જોવા મળશે. અને એક્સટેન્ડ ક્યાં કરશે? અપ ટુ ધ આઉટર મોસ્ટ લેયર ટ્યુનિકા એડવેન્ટિશિયા સુધી જશે. પછી આમાં ફરક શું? તો આમાં આપણને 2 વસ્તુ જોવા મળે. આમાં ડિજનરેશન જોવા મળશે, કાં તો નેક્રોસિસ થઈ જાય ને સેલનું, તો આપણે નેક્રોટિક ડેબ્રિસ જોવા મળશે. અને બીજું આપણને લિમ્ફોસાઇટ WBC જોવા મળશે, બરાબર છે. ને WBCમાં બી કયા? તો ન્યુટ્રોફિલ્સ જોવા મળશે આમાં. અને આ કન્ડિશનમાં શું થાય જનરલી? તો આમાં થાય ફાઇબ્રિનોઇડ નેક્રોસિસ, ઓકે. નેક્રોસિસ છે નેક્રોટાઇઝિંગ, તો આમાં કયું નેક્રોસિસ થાય છે? આમાં થાય છે ફાઇબ્રિનોઇડ નેક્રોસિસ, ઓકે. આ જોઈ લીધું આપણે ટ્યુનિકા મીડિયા. નાઉ થર્ડ કમ્સ ઇઝ ધ ટ્યુનિકા એડવેન્ટિશિયા. બ્લુ કલરથી બનાવીએ આપણે. ચલો લઈ લો. This is tunica adventitia or tunica externa. This is outermost layering. It contains collagen and it protects. Plus હવે આ એક બ્લેક લાઇન એન્ડ ધેર ઇઝ ધીસ બ્લેક લાઇન. આ બંને શું છે? તો દે આર ઇલાસ્ટિક લેમિના, બરાબર છે. ઇલાસ્ટિક લેમિના કયા હોય? તો ધીસ ઇઝ એક્સટર્નલ ઇલાસ્ટિક લેમિના એન્ડ ધીસ ઇઝ ઇન્ટરનલ ઇલાસ્ટિક લેમિના, ઓકે. અને આનું ફંક્શન શું છે? તો ઇટ પ્રિવેન્ટ્સ ઓવર સ્ટ્રેચિંગ ઓફ આર્ટરીઝ. હજી ટ્યુનિકા એડવેન્ટિશિયામાં બીજી 2 વસ્તુઓ હોય. આપણે જોયું તો એની પાસે હોય નર્વી વેસોરમ એન્ડ વાસા વેસોરમ. What is nervy vasorum? Nerve that supply blood vessel, and vasa vasorum means vessels that supply blood vessel, okay. હવે આ વાસા વેસોરમ છે દેટ આપણે આમાં જોશું, એ પેથોલોજીમાં આવશે એન્યુરિઝમની, ઓકે. તો આપણે એકવાર રિવિઝન કરી લીધું. એના સિવાય આપણે હવે લેટરલ સેક્શન જોઈએ તો ધીસ ઇઝ ટ્યુનિકા એડવેન્ટિશિયા, ઓકે. આપણે આ જ વાપરી. ધીસ ઇઝ ટ્યુનિકા એડવેન્ટિશિયા, બરાબર છે. પછી શું આવશે? ટ્યુનિકા મીડિયા આવશે. તો ધીસ ઇઝ આપણે ટ્યુનિકા મીડિયા બનાવી લઈએ.
ઓકે, એન્ડ પછી શું આવશે? ટ્યુનિકા ઇન્ટીમા. તો આપણે સબ એન્ડોથેલિયલ સ્પેસ બનાવી નાખીએ. ઓકે, હવે વોટ ઇઝ એન્યુરિઝમ? તો એન્યુરિઝમ ઇઝ ધ permanent dilation of blood vessel or heart. નોટ કરવાનું અહીંયા પરમનન્ટ વર્ડ આવવું જોઈએ, બરાબર છે. ટેમ્પરરી ડાયલેશન, કોન્ટ્રાક્શન ફિઝિયોલોજિકલ હોઈ શકે, બટ એન્યુરિઝમ કોને કહેવાનું? તો ઇટ ઇઝ પરમનન્ટ, ઇરિવર્સિબલ બી કહી શકીએ, બરાબર છે. એમાં શું થશે? એના માટે આપણે ફરીથી થોડોક ડાયાગ્રામ ઇરેઝ કરી નાખીએ સો દેટ વી કેન અન્ડરસ્ટેન્ડ ઇઝ પ્રોપરલી. એમાં શું થશે? હવે તો આ આર્ટરીની વોલ, હવે એ શું થશે? એ ડાયલેટ થઈ ગઈ, અહીંયાથી મોટી થઈ ગઈ, બરાબર છે. સેમ ગોઝ ફોર ધીસ સાઈડ. માની લો આ તરફ બી થઈ ગઈ. બરાબર છે. તેમાં શું થશે? તો લેયર્સ છે એ બી સાથે સાથે ડાયલેટ થશે, બરાબર છે એવું. ઓકે, તો ધીસ ઇઝ એન્યુરિઝમ, that permanent dilation of blood vessel or heart. ઓકે, આ થઈ ગઈ ડેફિનેશન. હવે આપણે જોઈએ એના શું કહેવાય, કેમ થશે આ, બરાબર છે. વાય? તો જો આના મલ્ટિપલ રીઝન હોઈ શકે, બરાબર છે. પહેલું આપણે જોયું હતું કે સપોર્ટ આપવું કામ કોનું છે? પ્રોટેક્ટ્સ. અને સપોર્ટ કોણ આપશે? એડવેન્ટિશિયા, ટ્યુનિકા એડવેન્ટિશિયા. અને બીજું મસ્ક્યુલર લેયર છે. હવે માની લો મસલ્સ વીક થઈ ગયા તો શું કરશે? મસલ પોતાના કોન્ટ્રાક્ટેડ સ્ટેજમાં નહીં રહે, તે મસલ રિલેક્સ થઈ ગયા જરૂરતથી વધારે, તો એન્યુરિઝમ થાય. એડવેન્ટિશિયા છે, એમાં કોલાજન ઘટી ગયું તો બી થઈ શકે, બરાબર છે. તો હવે આપણે નોટ્સ પર આવી જઈએ. લેટ્સ યુઝ ધ હાઇલાઇટર યલો કલર. ઓકે, તો ઇટ ઇઝ પરમનન્ટ એબનોર્મલ ડાયલેશન ઓફ બ્લડ વેસલ ઓર હાર્ટ. હા છે, આ કેવું હોઈ શકે? તો ઇટ ઇઝ કન્જેનાઇટલ, એટલે બાય બર્થ હશે. એક્વાયર્ડ બી હોઈ શકે, બરાબર છે. વોલ્સ પર સ્ટ્રેસ વધ્યું, વીક થઈ ગઈ વોલ અને આઉટ પાઉચિંગ થઈ ગયું, જેને આપણે એબનોર્મલ ડાયલેશન કહીશું અને એન્યુરિઝમ, બરાબર છે. હવે પેશન્ટ આપણી પાસે ક્યારે આવશે એન્યુરિઝમમાં? બરાબર છે. તો જો એન્યુરિઝમના લીધે અલગ અલગ વસ્તુ થઈ શકે, કેમ કે થ્રોમ્બોસિસ થઈ શકે, બરાબર છે. થ્રોમ્બો એમ્બોલિઝમ થઈ શકે કે થ્રોમ્બસ બન્યું અને ત્યાંથી ડિટેચ થઈ ગયું, બરાબર છે. અને ત્રીજી વસ્તુ છે રપ્ચર ઓફ વેસલ થઈ શકે. ઓકે, ચાલો હવે આ બધું આપણે ડિસ્કસ કરી લઈએ કે કેમ શું કામ થશે. હવે માની લે સપોઝ, ઓકે, થ્રોમ્બસ કેમ હશે? કેમ કે ધીસ ઇઝ વોલ ઓફ આર્ટરી. હવે શું થયું? આ આપણે વસ્તુ એથેરોસ્ક્લેરોસિસમાં બી જોઈ હતી, બરાબર છે, કે અહીંયા બની ગયો થ્રોમ્બસ ફોર્મેશન. વોટ ઇઝ થ્રોમ્બસ? તો ઇન્ટ્રાવાસ્ક્યુલર ક્લોટ. ઓકે, એને થ્રોમ્બસ કહેવાય. ત્યાં થ્રોમ્બસ બની ગયું, બરાબર છે. હવે આર્ટરીને બ્લડ સપ્લાય આગળ પહોંચાડવી છે, અહીંયા ઘટી ગઈ છે, તો કમ્પન્સેશનમાં આર્ટરી શું કરે? અહીંયાથી વધારે ડાયલેટ થઈ જાય, તો જેના લીધે શું થશે કે બ્લડ આગળ જાય, એટલે થ્રોમ્બસ એક કોઝ છે, બરાબર છે. ત્યાં બીજું શું હોઈ શકે? હવે જો આર્ટરી છે આ, બરાબર છે, આર્ટરીના આજુબાજુમાં બીજા સ્ટ્રક્ચર્સ હોય. હવે આર્ટરી પરમનન્ટલી ડાયલેટ થઈ જશે તો ત્યાંના આજુબાજુના જે ટિશ્યુ હશે એના પર કમ્પ્રેશન કરશે ને એના લીધે શું થાય? પ્રેશર ઇફેક્ટ્સ પ્રોડ્યુસ થાય, બરાબર છે. એના સિવાય પલ્સેટાઇલ સ્વેલિંગ હોય ને એ પણ એક આનું એન્યુરિઝમનું ફીચર છે, બરાબર છે. આમાં લખેલું નથી, બટ પલ્સેટાઇલ સ્વેલિંગ ઇઝ ઓલ્સો ટાઈપ ઓફ ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ ઓફ એન્યુરિઝમ. ઓકે, હવે ક્લાસિફિકેશન જોઈ લઈએ. તો ક્લાસિફિકેશનની વાત કરીએ તો એન્યુરિઝમને આપણે 3 રીતે ક્લાસિફાય કરી શકીએ, બરાબર છે. 1 નહીં, 2 નહીં ને 3 રીતે. ફર્સ્ટ રીત છે આપણી બેઝડ અપોન કોમ્પોઝિશન ઓફ વોલ, કે વોલનો કયો ભાગ ડાયલેટ થયો છે.
સેકન્ડ છે શીપ એન્યુરિઝમ એન્યુરિઝમ પ્રોડ્યુસ થતો કયા આકારમાં છે. એન્ડ થર્ડ ઇઝ પેથોજેનેટિક, એટલે કોના કોઝના આધાર પર. ઓકે, કોઝ. બરાબર છે. હવે બેઝ અપોન વોલની વાત કરીએ તો વોલના આધાર પર બે પ્રકારનું હોય, ટ્રુ એન્યુરિઝમ એન્ડ ફોલ્સ એન્યુરિઝમ. ટ્રુ એન્યુરિઝમમાં શું હશે તો આપણે જોયું કે આર્ટરીની વોલમાં 3 લેયર્સ છે. બરાબર છે. ટ્યુનિકા મીડિયા, અરે વાહ દો પેનથી ફટાફટ બનાવી દઈએ, ટાઈમ વધારે થઈ ગયો છે. ધીસ ઇઝ ટ્યુનિકા એડવેન્ટિશિયા, ધીસ ઇઝ ટ્યુનિકા મીડિયા એન્ડ ધીસ ઇઝ ટ્યુનિકા ઇન્ટિમા. બરાબર છે. તો જ્યારે ટ્રુ એન્યુરિઝમ ક્યારે થશે કે જ્યારે એન્યુરિઝમ પ્રોડ્યુસ થાય તો 1 નહીં 2 નહીં 3 લેયર હોવી જોઈએ એમાં. જેમ કે આ આપણું માની લો એન્યુરિઝમ બન્યો. બરાબર છે. તો અહીંયા ટ્યુનિકા એડવેન્ટિશિયા બી હશે, ટ્યુનિકા મીડિયા બી હશે અને ટ્યુનિકા ઇન્ટિમા બી હશે. તો આ 3 જ્યારે લેયર્સ હશે ને એન્યુરિઝમની અંદર ત્યારે આપણે એને ટ્રુ એન્યુરિઝમ કહેશું. ફોલ્સ એન્યુરિઝમમાં શું હશે કે 3 ના હોય ને ખાલી ટ્યુનિકા એક્સટર્નલ જ હશે, એમાં એને આપણે ફોલ્સ એન્યુરિઝમ કહીએ. બરાબર છે. તો આ તો છે જ રેફરન્સ માટે, ડાયરેક્ટ બનાવી દો. કંઈક આવી રીતે પ્રોડ્યુસ થયું છે. તો ખાલી એક લેયર શું થઈ છે, ડાયલેટ થઈ છે, એને ફોલ્સ એન્યુરિઝમ કહેવાય. અને જનરલી આ ક્યારે જોવા મળે કે કોઈ ઇન્જરી પ્રોડ્યુસ થઈ હોય ને ત્યારે આ જનરલી જોવા મળે. એમાં શું થાય ખબર છે કે પહેલાં તો આવી તો નોર્મલ જ હોય, પણ શું થાય કોઈ પણ રીઝનથી અહીંયા ઇન્જરી પ્રોડ્યુસ થઈ ગઈ હોય. બરાબર છે. ઇન્જરી પ્રોડ્યુસ થાય ને તો શું થાય કે બ્લડ અહીંયા એક્યુમ્યુલેટ થવાનું ચાલુ થઈ જાય. બ્લડ એક્યુમ્યુલેટ થાય ને તો ધીમે ધીમે આ લેયર મોટી થતી જાય. બરાબર છે. અને અહીંયા શું થાય, બ્લડ એક્યુમ્યુલેટ થઈ જાય. એ કન્ડિશનને હિમેટોમા કહેવાય. અને પછી શું થાય, ત્યાં બ્લડ રહી જાય અને અહીંયા ક્લોટિંગ થઈ જાય, તો એને ફોલ્સ એન્યુરિઝમ કહેવાય. બરાબર છે. આપણે ટ્રુ એન્યુરિઝમ જોઈ લીધું, ફોલ્સ એન્યુરિઝમ જોઈ લીધું. સેકન્ડ હતું બેઝડ ઓન શેપ. કેવો શેપ છે તો બેઝડ અપોન શેપ દેર આર 5 ટાઈપ્સ ઓફ એન્યુરિઝમ. ઓકે, 5 ટાઈપ ઓફ એન્યુરિઝમ. પહેલું છે સેક્યુલર, સેકન્ડ ઇઝ ફ્યુઝીફોર્મ, થર્ડ ઇઝ સિલિન્ડ્રિકલ, ફોર્થ ઇઝ સર્પેન્ટાઇન, કાં તો એને વેરિકોઝ પણ કહેવાય, એન્ડ ફિફ્થ ઇઝ રેસિમોસ ઓર સર્કોઇડ. બરાબર છે. હવે વાત કરી મતલબ શું છે તો સેક્યુલર એટલે આ ટાઈપની કોઈ પણ એક સાઈડથી બલ્જિંગ થઈ જાય અને સેક્યુલર કહેવાય. સેક્યુલરનો મતલબ હોય પાઉચ જેવો. પછી છે ફ્યુઝીફોર્મ. હવે આપણો જે સ્મૂથ મસલ હોય ને એનો આકાર કેવો હોય, એનો આકાર હોય ફ્યુઝીફોર્મ. તો સ્મૂથ મસલના આકાર જેવું ડાયલેશન પ્રોડ્યુસ થશે. જેમ કે આપણી આર્ટરી, આપણી વેસલ છે, બ્લડ વેસલ આવી રીતે ડેવલપ થઈ છે. સિલિન્ડર કેવું હોય તો સિલિન્ડર આવું હોય. તો જ્યારે આર્ટરી આ રીતે ડાયલેટ થશે અને સિલિન્ડ્રિકલ કહેવાય. સર્પેન્ટાઇન નામ જ છે સાપ જેવું. જનરલી આ કેમાં થાય, વેરિકોઝ વેઇનમાં થાય. અને લાસ્ટ છે રેસિમોસ. બરાબર છે. રેસિમોસમાં કેવું એક ટાઈપ ઓફ ઇરેગ્યુલર પેટર્ન છે જે જનરલી ક્યાં થાય કે જ્યાં ખાસી બધી બ્રાન્ચીસ નીકળતી હોય. બરાબર છે. તો ત્યાં એબનોર્મલ કર્વેચર્સ આવશે અને આ ખાલી એક જ જગ્યાએ થાય, સેરિબ્રલ આર્ટરીઝ, જેને બેરીઝ એન્યુરિઝમ પણ કહેવાય. અને આ MCQ ક્વેશ્ચન છે. ઓકે, થર્ડ છે બેઝડ અપોન કોઝ. કોઝના આધાર પર આપણને કરવી હોય તો આપણે ટ્રીક પણ વાપરી શકીએ. આપણને અગર એન્યુરિઝમની સ્પેલિંગ લખવાની, બરાબર છે. બેઝડ અપોન કોઝ 3 છે, ફર્સ્ટ એન્ડ લાસ્ટ 2.
તો A for atherosclerotic, second is syphilitic, and third is mucoid. મ્યુકોઇડ નહીં, માઇકોટિક. બરાબર છે. એથેરોસ્ક્લેરોટિક મીન્સ કે જ્યારે એથેરોસ્ક્લેરોસિસ છે. બરાબર છે. હવે એથેરોસ્ક્લેરોસિસના લીધે થશે, આપણે પહેલાં બી ડિસ્કસ કર્યું કે એથેરોસ્ક્લેરોસિસ કે થ્રોમ્બસના લીધે શું કામ થશે એન્યુરિઝમ. બરાબર છે. તો એ and this is most common cause for aneurysm. સેકન્ડ ઇઝ સિફિલિટિક. બરાબર છે. સિફિલિટિક જેમને સિફિલિસ હશે, બરાબર છે, તો ટર્શિયરી સિફિલિસનો જે ફેસ છે એમાં એન્યુરિઝમ જોવા મળે જ્યારે સિસ્ટમિક મેનિફેસ્ટેશન પ્રોડ્યુસ થાય. બરાબર છે. જ્યારે સિફિલિટિક બેસિલાઈ છે એ અલગ અલગ બોડીમાં જઈને કોમ્પ્લિકેશન પ્રોડ્યુસ કરે, એ એન્યુરિઝમ પણ કોઝ કરાવે. બરાબર છે. એ કઈ રીતે એન્યુરિઝમ કોઝ કરાવશે ને એ હું અત્યારે જ કહી દઉં. હવે આ શું કરશે, જે બેસિલાઈ ઓલો હશે ને, બેસિલાઈ તો નથી પણ સિફિલિટિક બેક્ટેરિયા હોય ને, એ શું કરે ખબર છે, એ જે લાર્જ આર્ટરીઝ છે, લાર્જ અને મસ્ક્યુલર આર્ટરી, ત્યાં વાઝા વેઝોરમને અફેક્ટ કરે. વાસા વેસોરમને અફેક્ટ કરશે તો એના સીધે શું થશે, ટ્યુનિકા એડવેન્ટિશિયા એન્ડ ટ્યુનિકા મીડિયા. ત્યાં બ્લડ સપ્લાય નહીં જાય, તો ત્યાંનો ટિશ્યુ કેવો થઈ જશે, વીક થઈ જશે, ત્યાં નેક્રોસિસ ચાલુ થશે. બરાબર છે. અને એના લીધે છે ને, જેમ કે માની લે આર્ટરી છે, તો આવી રીતે ત્યાં લીઝન પ્રોડ્યુસ થાય આર્ટરી ઉપર. બરાબર છે. અને આને ટ્રી બાર્ક અપિયરન્સ કહેવાય. શું કહેવાય? ટ્રી બાર્ક અપિયરન્સ. બરાબર છે. અને પછી આ જે લિનિયર લાઇન છે ને ત્યાં કેલ્સિફિકેશન બી થઈ જાય. ઓકે. અને આ જનરલી ક્યાં જોવા આવે તો મોસ્ટ કોમનલી અફેક્ટેડ એરિયા ઇઝ એસેન્ડિંગ એઓર્ટા. આ બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ફોર વાઇવા એઝ વેલ એઝ ફોર આપણા એઆઈપીજીટી એઝ વેલ. ઓકે. એના લીધે હજી એક વસ્તુ થાય, સિફિલિસમાં હજી એક વસ્તુ થાય. સિફિલિસવાળું જે બેક્ટેરિયા હોય ને એથી શું કરશે, એસેન્ડિંગ એઓર્ટા. હવે આપણે ભણેલું છે એકવાર. બરાબર છે. કે આ છે, માની લે કે ધીસ ઇઝ એસેન્ડિંગ એઓર્ટા. ઓકે. તો અહીંયા શું હશે, ડાયાગ્રામ બનાવવામાં તો વાંધો પડી જાય છે એમાં કે માની લે ધીસ ઇઝ લેફ્ટ સાઇડ ઓફ હાર્ટ, આ છે લેફ્ટ એટ્રિયમ એન્ડ ધીસ ઇઝ લેફ્ટ વેન્ટ્રિકલ. ઓકે. આ શું હશે, તો ધીસ ઇઝ માઇટ્રલ વાલ્વ ઓર બાયકસ્પિડ વાલ્વ. અને અહીંયા શું હશે, અહીંયા હશે એઓર્ટિક વાલ્વ. હવે સિફિલિસ જનરલી અસેન્ડિંગ એઓર્ટાને અફેક્ટ કરશે. મેં તમને કીધું ટર્શિયરી સ્ટેજ, આ બી યાદ રાખવાનું છે. બરાબર છે. ને એ બીજું ક્યાં અફેક્ટ કરે, એ અફેક્ટ કરે આને એઓર્ટિક વાલ્વ. આ શું છે, ધીસ ઇઝ એઓર્ટિક વાલ્વ. એઓર્ટિક વાલ્વને બી અફેક્ટ કરશે, જેના લીધે શું થશે, બેક ફ્લો ઓફ બ્લડ થશે. બેક ફ્લો ઓફ બ્લડ થશે તો વેન્ટ્રિકલ ભરેલું ને ભરેલું રહેશે. અને એના લીધે શું થાય ખબર છે, જે લેફ્ટ વેન્ટ્રિકલ છે ને ત્યાં હાઇપરટ્રોફી પ્રોડ્યુસ થશે, લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી. અને આ કન્ડિશન જ્યારે સિફિલિસથી થાય ને એને કહેવાય કોર્બોવિયમ ઓર કાવ હાર્ટ. ઓકે. તો આ થઈ ગયું આપણું એન્યુરિઝમ. બરાબર છે. આપણે ફટાફટ એકવાર જોઈ લઈએ આપણે કઈ કઈ વસ્તુ કવર કરી નાખી. ક્લાસિફિકેશન કવર કરી નાખ્યું, બેઝડ અપોન વોલ કરી નાખ્યું. બરાબર છે. ટ્રુ, કમ્પોઝ ઓફ ઓલ લેયર ઓફ વેસલ. ફોલ્સ, ફાઇબ્રસ વોલ જ હશે ખાલી, બીજું કશું નહીં હોય. બરાબર છે. ને એનું મિકેનિઝમ બી કહી દીધું. આજે આપણે ક્રોસ સેક્શનમાં કરશું તો ટ્રુમાં શું છે, 3 લેયર્સ આર પ્રેઝન્ટ, વેરેઝ ફોલ્સમાં ખાલી એક જ લેયર પ્રેઝન્ટ છે.
બીજું ક્લાસિફિકેશન આ શું છે, અને બીજું હતું બેઝડ અપોન શેપ, બરાબર છે. સેક્યુલર, ફ્યુઝિફોર્મ, સિલિન્ડ્રિકલ, સર્પેન્ટાઇન અને રેસિમોસ. રેસિમોસ જનરલી એન્ડ મોસ્ટ કોમનલી એફેક્ટ ધ બ્રેઇન, અને ત્યાં થશે બેરીઝ એન્યુરિઝમ. બેઝ અપોન કોમ્પોઝિશન, એથેરોસ્ક્લેરોટિક, સિફિલિટિક અને માઇકોટિક. એથેરોસ્ક્લેરોટિકની મોસ્ટ કોમન લોકેશન મેં પહેલાં કીધી હતી, અગર તને યાદ ના હોય તો જસ્ટ બિલો ધ લેવલ ઓફ રીનલ આર્ટરી નીકળે, ધીસ ઇઝ મોસ્ટ કોમન. એના ઉપર બી થઈ શકે અને નીચે અહીંયા બી થશે, બાયફર્કેશન ઓફ લેવલ ઓફ એઓર્ટા. આ કોમનલી એફેક્ટેડ છે, પણ ફર્સ્ટ પૂછે તો ધીસ ઇઝ ફર્સ્ટ કોમન, બરાબર છે. પછી આ આવશે અને પછી આ આવશે. પછી સિફિલિટિક એન્યુરિઝમ, એની આખી મિકેનિઝમ સમજાય છે, તમે વાંચી લેજો. પછી હવે એક ટોપિક બચે છે, એઓર્ટિક ડાયસેક્શન. આ ખાલી વાયવા માટે જ છે. એઓર્ટિક ડાયસેક્શન તમને પૂછશે નહીં. હવે એઓર્ટિક ડાયસેક્શન પહેલાં આપણે સમજી લઈએ કે ડાયસેક્શન છે શું, બરાબર છે. એમાં શું થાય, જો એની માટે આપણને વર્ટિકલ ડાયાગ્રામ બનાવવો પડશે. આપણી બ્લડ વેસલ છે, બરાબર છે. હવે બ્લડ વેસલમાં ક્યારેક શું થાય કે માની લો કે અહીંયા પ્રોડ્યુસ થઈ ગઈ ઇન્જુરી, બરાબર છે. હવે શું થયું, આ થઈ ગઈ ઇન્જુરી. ઇન્જુરી થઈ છે તો શું થયું, ક્યાં થઈ ગયો, બ્રિજ પ્રોડ્યુસ થઈ ગયો. હવે આનાથી શું થાય, બ્લડ ફ્લો થવાનું ચાલુ થાય, બરાબર છે. પણ અહીંયા જગ્યા તો છે નહીં, તો આ જે એઓર્ટા હોય ત્યાં એક બ્લડનો પ્રેશર બહુ હાઈ હોય, બરાબર છે. તો એ આ ખાલી એક લેયર વિથસ્ટેન્ડ બી ના કરી શકે. તો એ કન્ડિશનમાં શું થાય, અહીંયા એક એબનોર્મલ પેસેજ બને અને બ્લડ આમથી પાસ કરવાનું ચાલુ થાય, નીચે જવાનું ચાલુ થાય, બરાબર છે. તો શું થાય, એક જ વેસલની અંદર આપણે માર્ક કરી નાખીએ. સપોઝ આ બ્લડ વેસલ છે, બરાબર છે. બ્લડ આમથી ફ્લો થવાનું ચાલુ થાય, બ્લડ આવી રીતે ફ્લો થવાનું ચાલુ થાય વેસલ વોલની અંદર. અને આ કન્ડિશનને ડાયસેક્શન કહેવાય. અને જ્યારે એઓર્ટામાં થશે તો એને એઓર્ટિક ડાયસેક્શન કહેવાય, બરાબર છે. તો આ રહ્યું એઓર્ટિક ડાયસેક્શન. તો શું છે આમાં કે બ્લડ સેપરેટ્સ લેમિનાર પ્લેન્સ ઓફ મીડિયા ટુ ફોર્મ બ્લડ ફિલ્ડ ચેનલ વિધિન ધ એઓર્ટિક વોલ. તો આ શું છે, આપણું એઓર્ટા છે. બ્લડ હવે ક્યાં જાય છે, નીચે જાય છે, બરાબર છે, વિધિન ધ વોલ. આ જનરલી કેમાં થાય, પણ 90% હાઇપરટેન્શનમાં થાય. એટલે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવું બહુ જરૂરી છે, બરાબર છે. કોઝિસ શું છે, તો માર્ફન સિન્ડ્રોમ. માર્ફન સિન્ડ્રોમ એક કન્જેનાઇટલ ડિસઓર્ડર છે. ઇટ ઇઝ અ ટાઈપ ઓફ મેટાબોલિક ડિસઓર્ડર, બરાબર છે, જે સ્મૂથ મસલ્સને એફેક્ટ કરશે. સ્મૂથ મસલ અફેક્ટ થાય છે તો સ્મૂથ મસલ હશે જ વીક, તો ફટાફટ ટીયર બી થઈ જશે સ્મૂથ મસલમાં, ડાયસેક્શન પ્રોડ્યુસ થઈ જશે. બીજું છે આયોટ્રોજેનિક, મતલબ કોઝ શું છે ખબર નથી. અને થર્ડ છે પ્રેગ્નન્સીમાં થાય. તો શું થશે, સૌથી પહેલાં તો ઇનિશિયલ નાનો ટીયર પ્રોડ્યુસ થશે, બરાબર છે. પછી શું બનશે, હિમેટોમાવાળો સ્ટેજ બનશે, જે આપણે એન્યુરિઝમમાં બી જોયો. અહીંયા પહેલાં ખાલી નાનો ટીયર હશે, પછી બ્લડ જવાનું ચાલુ થશે, પછી હિમેટોમા બનશે. પછી આ શું થયું, વોલ મોટી થઈ ગઈ, બ્લડ નીચે ફ્લો થતું રહેશે અને એબનોર્મલ ચેનલ બનતી જશે, બરાબર છે. ક્રિસ્ટલ ટીયર, બરાબર છે, ઓકે. ડબલ બેરલ એઓર્ટા. હવે એનું ક્લાસિફિકેશન છે, બે પ્રકારના ક્લાસિફિકેશન આવે એઓર્ટિક ડાયસેક્શનમાં. પહેલું છે સ્ટેનફોર્ડ ક્લાસિફિકેશન અને બીજું છે ડીબેકી ક્લાસિફિકેશન. હવે આ ક્લાસિફિકેશન શું કામ આપવામાં આવેલા છે, તો લોકેશન છે, આ કેમાં થાય, એઓર્ટામાં જ થાય, બરાબર છે. તો લોકેશનના આધાર પર બે સાયન્ટિસ્ટ હતા ને એમણે ક્લાસિફિકેશન આપ્યા છે, બરાબર છે. તો પહેલું છે સ્ટેનફોર્ડ ક્લાસિફિકેશન અને બીજું છે ડીબેકી ક્લાસિફિકેશન. હવે સ્ટેનફોર્ડ ક્લાસિફિકેશન પહેલાં વાત કરીએ તો એણે કીધું હતું બે પ્રકારના હોય, એ અને બી, બરાબર છે. હવે એણે એમાં શું કીધું, કાં તો હોલ એઓર્ટા કાં તો ખાલી એસેન્ડિંગ એઓર્ટા.
અને ડીબેકી શું બીજો એટલે ટાઈપ બીમાં શું કીધું, સ્ટેનફોર્ડ ટાઈપ બીમાં તેણે કીધું ખાલી ડિસેન્ડિંગ એઓર્ટા. ડીબેકીએ શું કીધું, એણે 3 ક્લાસિફિકેશન આપ્યા, બરાબર છે. એણે હોલ અને ડિસેન્ડિંગને અલગ અલગ કરી નાખ્યા. તો ડીબેકી 1, ડીબેકી 2 અને ડીબેકી 3. એણે કીધું ડીબેકી 1માં શું કીધું, તો હોલ એઓર્ટા. ડીબેકી 2માં કીધું અસેન્ડિંગ એઓર્ટા અને ડીબેકી 3માં કીધું ડિસેન્ડિંગ એઓર્ટા. બરાબર છે. ક્લિનિકલ ફીચર્સની વાત કરીએ તો ક્લિનિકલ ફીચર્સમાં શું છે, તો સડન પેઇન ચાલુ થઈ જશે, બરાબર છે. સડન ખતરનાક બહુ દુખાવો હશે એનો, બરાબર છે. અને બેઝ અપોન લોકેશન હશે. પણ હવે એ અલોંગ ધ કોર્સ ઓફ એઓર્ટા આપણને ફીલ થશે. તો એન્ટિરિયર ચેસ્ટથી રેડિએટિંગ બેક અને મૂવિંગ ડાઉનવર્ડ આ જ છે. આમાં બીજું ધ્યાનમાં શું રાખવાનું, કન્ફ્યુઝ થઈ શકે એમાં એના પેશન્ટ સાથે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન તે ના થવું જોઈએ, બરાબર છે. રેટ્રોકેટાઇલ આ કામનું નથી, બરાબર છે. મોસ્ટ કોમન શું છે, તો રપ્ચર થઈ જશે. હવે રપ્ચર થશે ને એઓર્ટામાં થશે તો એના લીધે શું થશે, બ્લડ લોસ વધારે થઈ જશે અને શોકના લીધે પેશન્ટની ડેથ થઈ જશે, બરાબર છે. ઓકે, તો આ આપણું ખતમ થઈ ગયું વાસ્ક્યુલર ડિઝીઝનું ફૂલ ચેપ્ટર. આમાં કંઈ ડાઉટ હોય તો પછી મને પૂછજે.